તમે વિદેશમાં ઉતરો ને તમને ઓહો એ એવું લાગે. કેમ કે ચારે બાજુ ક્યાંય કચરો જ ન હોય, કોઈ 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 પણ પ્રકારનો ઘોંઘાટ નહીં, કોઈ દૂષણ નહીં, કોઈ વસ્તુ નહીં, અમે કાંઈ નહીં. એટલે માણસને મૂળ વસ્તુ ગમે છે ત્યાં હું ડિસિપ્લિન ગમે છે. જ્ઞાન એવું છે કે નિયમ કેમ ન તૂટે એનું ધ્યાન રાખે, અને એ તૂટ્યા પછી કેમ છટકી જવાય, ત્યાં કઈ દિવાલ સારી છે જ્યાં ઊભા રહીને ફોટો પાડીએ એનું ધ્યાન રાખીએ. અને અહીંયા કોણે સારો કલર છે કે ત્યાં પિચકારી મારીને ગોઠવી નાખવી. બધા એમ કે બહાર બહુ સ્વચ્છતા છે, અહીં ગંદકી કરવાવાળા ઈવડા લોકો જ નથી આવતા. કેમ ગંદકી વધારે થાય છે? કારણ કે આપણે એવી વસ્તુ સમજતા નથી. એટલા માટે મારો આ હું તમને બધાને એવું કહેવા માગું કે ભગવાન તમને વ્યસન છૂટી ન જાય કાંઈ નહીં, પણ જ્યાં ત્યાં થૂકતા બંધ ન, બીડી પીવું એને વાંધો નહીં, પણ એક જ ઠેકાણે હોવી જોઈએ. પછી તમે જ્યાં જાઓ ને બધી આમ ફેંકા તો આખું દેશ ગંદ આમ થઈ ગયું ભગવાન. એટલા માટે જે કાંઈ નાના મોટા વ્યસનો છૂટી જાય તો મારા ભગવાન બહુ સારું, પણ ન છૂટે તો જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં કચરો કરવો નહીં, જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં. ભગવાન હવે તો આ દેશના વડાપ્રધાને કેવી ઘરે કચરો લેવા આવે. આ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ પહેલું સૂત્ર છે. જ્યાં ત્યાં ગંદકી ન કરો. યાદ રાખો, તમારું આંગણું, તુલસીનો ક્યારો, તમારી શેરી અને મંદિરિયું, આ ચાર વસ્તુને ચોખ્ખી રાખો. દરેક વ્યક્તિ ખાલી પોતાના ઘર પૂરતું ધ્યાન રાખે ને તો એ સ્વચ્છ થઈ જાય.